નમસ્કાર, આપનું ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા વિવિધ ક્ષેત્રની 11 મહિલાઓને શક્તિ એવોર્ડ 2024 એનાયત। ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા વિવિધ ક્ષેત્રની 11 મહિલાઓને શક્તિ એવોર્ડ 2024 એનાયત કરી સન્માનિત કરવામાં આવી। અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારમાં સામાજિક કાર્યો થકી રાષ્ટ્ર ઉત્થાનમાં પોતાનું યથાયોગ્ય યોગદાન આપી રહ્યું છે। આ સંસ્થા પોતાના ક્ષેત્રમાં અગ્રણી એવી 11 મહિલાઓને શક્તિ એવોર્ડ 2024 અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવી। શક્તિ એવોર્ડ 2024માં વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય યદુનાથ મોદયા, જાણીતા વક્તા રેખાબેન દેસાઈ, જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર નીના પટેલ અને શિક્ષણવિદ ગીતિકા સલુજા સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી। પોતાના ક્ષેત્રમાં મક્કમતા સાથે આગળ વધી પોતાનું એક અલગ સ્થાન બનાવનાર શક્તિ એવોર્ડ્સ 2024થી સન્માનિત તમામ 11 મહિલાઓની સફળતાને બિરદાવી ડ્રીમ ફાઉન્ડેશન ગર્વની લાગણી અનુભવે છે। તેમ જણાવતા ડ્રીમ ફાઉન્ડેશનના ફાઉન્ડર નીરવ જે શાહે વધુમાં ઉમેર્યું હતું કે સંતુલિત સમાજના સર્જન માટે સ્ત્રી સશક્તિકરણ મહત્વપૂર્ણ પરિબળ છે। તેથી જ સ્ત્રી સશક્તિકરણ એ માત્ર મહિલાઓના વિકાસ પૂરતું સીમિત રહેતું નથી, પરંતુ વાસ્તવમાં તે સમાજ અને રાષ્ટ્ર ઉત્થાનના પાયા તરીકે કાર્ય કરે છે। આ શક્તિ એવોર્ડની વિભાવના આવી જ મહિલાઓની સફળતાની ગાથાને ઓળખાવવા, પોખવા અને બિરદાવવા માટે કરવામાં આવી છે। શક્તિ એવોર્ડ્સ 2024થી સન્માનિત કરવામાં આવેલા સોનાલી મોહંતી શક્તિ એક્સેલન્સ એવોર્ડ, HR એન્ડ સોફ્ટ સ્કિલ ડેવલપમેન્ટ ડોક્ટર મિતાલી વસાવડા, શક્તિ હેલ્થકેર એક્સેલન્સ એવોર્ડ લિપી ગોયલ, શક્તિ વોઇસ એન્ડ એક્સેલન્સ એવોર્ડ હેપી રબારી અને લકી રબારી, શક્તિ કલ્ચરલ હેરિટેજ એન્ડ ફોક ઓફ આર્ટ એવોર્ડ બિરવા મહેતા, શક્તિ સોશિયલ ઇમ્પેક્ટ એવોર્ડ ધૈર્યા રાઠોડ, શક્તિ મીડિયા એન્ડ જર્નલિઝમ એક્સેલન્સ એવોર્ડ સ્વાતિ પંચાલ, શક્તિ એક્સેલન્સ એવોર્ડ ફાઇનાન્સ એન્ડ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ લીડરશિપ માયા જોશી, શક્તિ એજ્યુકેશન એક્સેલન્સ એવોર્ડ અંજલિ કોઠારી, શક્તિ એક્સેલન્સ એવોર્ડ વેલનેસ કોચિંગ ખુશ્બુ વૈદ, શક્તિ એડ્યુકેટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન એક્સેલન્સ એવોર્ડનો સમાવેશ થાય છે। ઉલ્લેખનીય છે કે ડ્રીમ ફાઉન્ડેશનની સ્થાપનાને 2 વર્ષ પૂર્ણ થવાના અવસરે શક્તિ એવોર્ડથી પ્રથમ આવૃત્તિનું આયોજન કરાતા સંસ્થા સાથે જોડાયેલા વોલેન્ટિયર્સ, દાતાઓને હિતેચ્છુઓમાં બમણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ડ્રીમ ફાઉન્ડેશન વર્ષ દરમિયાન શિક્ષણ, આરોગ્ય, સ્વનિર્ભરતા, મહિલા સશક્તિકરણ સહિતના સામાજિક કાર્યો કરી રહ્યું છે। હાલમાં તેની મુખ્ય પહેલ 35 से पढ़ाई तक સફળ રીતે તેના લક્ષ્ય તરફ આગળ વધી રહી છે। તો એકાદી કહી દઉં, બાકી એની જરૂર નથી। હું તો મહિલાઓ માટે એટલા માટે બોલું છું કે મહિલા એ પુરુષ સમોવડી શબ્દનો જ મને ગીન છે કે પુરુષથી ઉપર છીએ, કેમ નીચે ઉતરવું છે। પુરુષની તાકાત નથી બીજો એક જીવમાંથી બનાવી શકે। કયું કામ બાકી છે આપણને, કઈ વસ્તુ પુરુષ પાસે છે જે આપણી પાસે નથી। હું અમેરિકામાં હેલિકોપ્ટર ચલાવું છું, કદાચ પ્રભુની દયા છે, મારો દીકરો ત્યાં સ્કૂલ ચલાવે છે ત્યાં। એટલે મને એમ થાય કે કોઈ એક કામ એવું બતાવો કે જે સ્ત્રી કરતી હોય અને પુરુષ કરી શકે એવા બહુ ઓછા કામ હશે। જેમ કે તમે વિચાર કરો, સાડી ચણિયો પહેરીને પુરુષ રોટલી વળે નહીં સારું લાગે। આપણે મેરાવાળા પિંક, મેરાવાળા ગ્રીન, આપણે બહુ બધા કલરો પહેરીએ છીએ। પુરુષ 3 કલરમાં એનું જીવન આખું પતાવી દે એક કબાટમાં એક પહેરે। આજે અમને ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા ફોક સિંગરની કેટેગરીમાંથી એવોર્ડ મળ્યો છે અને અમે ખૂબ જ ખુશી અનુભવીએ છીએ કે અમને આ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા અને ડ્રીમ ફાઉન્ડેશનનો અમે આભારી છીએ। ખાસ કરીને કઈ રીતના જોવો છો એવોર્ડ મળ્યો છે આપને, અને એક સોંગ આપની લાઈનમાં અમને જે ફોક કહેવાય છે એ કેટેગરી આવે છે, જેમ કે ક્લાસિકલ છે, સુગમ છે, એવી રીતના ફોક છે જે ઉત્તર ગુજરાત સાઈડ ખૂબ જ વધારે ગવાતા હોય છે એ ગીતો, અને એમાં અમને કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે। એકાદી લાઈન આપના સ્વરમાં, બંને થોડોક વચ્ચે લીલો માઈક, બસ ચાલશે। ઓ અરજી મારી સાંભળજો હો માં, અરજી મારી સાંભળજો હો માં, મારા હૈયાના હોકારે વેલા તમે આવો મોરી માં, મારા હૈયાના એ હોકારે વેલા તમે આવો મોરી માં।
નમસ્કાર, મારું નામ છે લિપિ ગોયલ અને આજે સ્ટેજ અને વોઇસની માટે મને સન્માનિત કર્યું છે. એક પ્રોફેશનલ એન્કર અને પબ્લિક સ્પીકિંગ કોચ છું છેલ્લા 10 વર્ષથી અને આઈ થિંક સમ ઓફ ધ ટોપ બિઝનેસ ફેમિલીઝ એન્ડ ટોપ બિઝનેસ આઇકોન્સ માટે મેં એન્કરિંગ કરી છે. ખાસ કરીને આજે એવોર્ડ મળ્યો છે, શું કહેવા માંગશો? હજી શબ્દો નથી આવતા એવું છે. હાથમાં અવોર્ડ છે, સર્ટિફિકેટ છે, પણ આટલું બધું સન્માન મને આપ્યું છે મારા પ્રોફેશન, મારું કોન્ટ્રીબ્યુશન માટે. એના માટે હું ખૂબ ખૂબ આભાર છું. વેરી એક્સાઇટેડ એન્ડ વેરી ડિલાઇટેડ દેટ શક્તિ અવોર્ડ્સ હેવ ગિવન મી ધીસ રેકોગ્નિશન. દર વખતે હું કહું છું કે જે વર્ડ વુમન છે એમાં મેન આવે છે, એટલે કોઈ પણ મેન વુમન વગર કમ્પ્લીટ નથી. સો ટુ ઓલ ધ વુમન ઓવર ધેર, રિમેમ્બર યોર પાવર એન્ડ યુઝ યોર વોઇસ. દેટ ઇઝ યોર આઇડેન્ટિટી. ખાસ કરીને શક્તિ એવોર્ડ હતો. શક્તિ નામથી મહિલા તરીકે આજ કઈ રીતના જોવો છો? મને એવું લાગે છે કે જેટલી પણ મહિલાઓ છે આજે, બધામાં એક યુનિક પ્રકારની શક્તિ છે, કંઈક ના કંઈક ટેલેન્ટ છે, પણ હજી આટલા બધા ફિયર છે અમારી અંદર કે અમે આ ટેલેન્ટને બહાર લઈને નથી આવતા. એટલે હું ખાલી એ જ કહેવા માંગુ છું કે હું જ્યારે નાની હતી મને પણ સ્ટેજ ઉપર જતાં બહુ બીક લાગતી હતી, પણ આજે હવે 10 વર્ષની જર્ની રહી છે. સો મારી આટલી સરસ જર્ની રહી શકે છે તો તમારી પણ હોઈ શકે છે. સો પ્લીઝ મેક શ્યોર કે તમારા જે પણ ટેલેન્ટ છે એને તમે બહાર લઈને આવો અને ડોન્ટ હેવ એની ફિયર ઇન યોર માઇન્ડ, in your heart. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.